કેમ છો? મજામાં કે નહીં? ગુડ મોર્નિંગ. બ્લોગ કેવો બોસ સેકન્ડનો જોયો કે નહીં? કેવું લાગ્યું કમેન્ટમાં કહો. શું કહેશો હિતેશભાઈ? બાકી આપણે શું કરી રહ્યા? આપણે બસ આવ્યા છીએ સાઇન કરાવવા માટે કોલેજ થઈ જાય એટલે જતા રહીએ. જો આપણે હાલ કોલેજમાં આવ્યા છીએ, સાઇન બાઇન થઈ જાય એટલે આપણે ઘરે જઈએ. બાકી વધારે તો આપણે કંઈ સપોર્ટ વિશે કહેશું નહીં. બાકી તમે કમેન્ટમાં કહી દો કે કેવું બધું છે, રિપ્લાય આલો કમેન્ટમાં. અમે તમારી જે બી ફરમાઈ જશે બધી પૂરી કરવા ફૂલ ટ્રાય કરશું. બાકી સપોર્ટ કરતા રહેજો, શેર કરજો અને આપણે હર્ષભાઈ હવે કન્ટિન્યુ કરશે. શું કે હિતેશભાઈ? હર્ષભાઈ કન્ટિન્યુ કરશે ને? ભાઈ હવે સીધા ગાંધીનગરથી તમારા સીધા ગાંધીનગરથી તમારા જોડે જોડાય છે. હવે બસ એમના જોડે તમે મુલાકાત કરો. મંથનભાઈએ કીધું હતું એ પ્રમાણે અમે બેઠા તો છીએ, પણ અમે જો કહી તો દે એકવાર. તું ઊભો રે ભાઈ, તું ઊભો રે ભાઈ. હવે આજે તો એટલા બધા પબ્લિક અમે બેઠા નથી આટલે, તો હવે સાંજે મળવાનું થશે લગભગ. તો ડાયરેક્ટ સાંજે મળીએ, તમને બધાને મળીએ. 6:04 એણે એમ કીધું કે 6:02 સુધી આવી જશે. હજુ સુધી આવ્યો નહીં. 20 મિનિટ ઉપર જઈ રહ્યું છે હવે, અને હવે ફોન નહીં ઉપાડતો. લાગે વ્લોગ ઉતારતા લાગે, ફોન જ નહીં ઉઠાવતો. હું મોડું કર્યું નહીં, થઈ જાય મોડું યાર. પણ એક વખતમાં આટલું બધું ના હોય. થોડુંક મોડું કર્યું કે દોસ્તો સાંજ પડી ગઈ છે. જેમ તમે જોઈ શકો છો અમે બધા ભેગા થઈ ગયા છે, મળી લીધું છે. આજના બ્લોગ સાદો ને સિમ્પલ હતો. હવે જોઈએ કાલના બ્લોગ કેવા રહે. અરે મારી માની સોગન, તમે કાલનો જોવો બ્લોગ ને પરમ દાડોનો જોવો. તમે ખાલી સબસ્ક્રાઇબ કરી નાખો ને અમારી જોડે જોડાઈ રહ્યો. તમને એવો બતાવીશું, એવું બતાવીશું તમે જિંદગીમાં નહીં જોયું હોય. આજનો વ્લોગ લગભગ અહીંયા જ એન્ડ કરીશું. કાલે આજે રાતે તો એટલું બધું કંઈ ખાસ થશે નહીં. જોઈએ થાય તો ક્લિપ એડ કરી દેવાનું. બતાવ ના જ નહીં, જે થાય બધું બતાવી જ દઈશું. નવરાત્રીનું આ વખતે કંઈક કરવું પડશે. પાસનું સેટિંગ તો થઈ ગયું છે, પણ વરસાદ ના પડે તો સારું. વરસાદની મેઇન ચિંતા એ અંબાલાલ પટેલ તો પેલા જ ને આગાહી આપે. એ ભાઈ એક મિનિટ. હા ભાઈ તમે લઈ લો. હા, હવે મને તમારી બધાની કૃપાથી અમને સારું થઈ ગયું છે. પહેલાં તો હું તમારો બહુ મોટો ફેન છું. અને બીજો એક મારો પ્રશ્ન હતો કે આ વખતે નવરાત્રિમાં વરસાદ નડશે કે નહીં નડે? જબર નડશે. પણ તો ગાંધીનગરમાં રહીએ છીએ ને, તો ગાંધીનગરમાં કેવું ખાલી ઝાડવા છે, દરિયાકાંઠો નથી. તો અહીંયા પડશે કે નહીં, અહીંયા નડશે કે નહીં? જામનગર છે, અહીંયા વરસાદ આવશે. જામનગર, ભાવનગર, દ્વારકા એવો વરસાદ આવશે. ભૂકા બોલાવી દેશે. એટલે હું ખોટી આગાહી આપો તો એ આ તો પેલા ને ફેક ઉપર તમે છો કોણ? તો તમે એક મિનિટ આપણે પૂછો, તમે છો કોણ? વરસાદ પર હવે જાઓ ને. આ વખતે મારો એક જ પ્રશ્ન છે અંબાલાલ પટેલ ધ લેજન્ડથી, કે આ વખતે નવરાત્રિમાં વરસાદ પડશે કે નહીં પડે? વરસાદ પડશે. નગરમાં પડશે કે નહીં પડે? સમગ્ર ગુજરાતમાં ભૂકા બોલાવી દેશે. સમગ્ર ગુજરાતમાં તો એવું નહીં યાર, એકદમ સટીક આમ કરો ને તમે યાર. આગાહી આપો કે ગાંધીનગરમાં આ તારીખે આ ટાઈમે વરસાદ પડશે. જાણવું છે તમારે? હે શું જાણવું છે તમારે? હા, અલે યાર તમે યાર અલગ જ રીતે. હા, જાણવું છે અમારે. તમારી નવરાત્રી બગડશે. ક્યારે કયા નોરતા બગડશે? ઠીક તો ના કહી દેવાય, પણ 3 થી 10 સુધી પક્કા વરસાદ પડશે. પત્યું તમે તો પતી ગયું છે. ચાલો, બહુ ખુશી થઈ તમને મળીને. આભાર. શું કહું? કઈ ખરા વરસાદ પડશે. અરે ગાઈસ, કેવો લાગ્યો આજનો વ્લોગ? કમેન્ટમાં જરૂર બતાવી દેજો અને લાઈક કરજો વ્લોગને. સબસ્ક્રાઇબ કરવાનું બી ભૂલતા નહીં. એટલે ઉમલા આ બેન કઈક જોયા તે? અમે તો અંબાલાલ છે. ચલો જલ્દી મળીએ અમને. એટલે આ ડુપ્લિકેટ અંબાલાલ ને ઓરિજિનલ અંબાલાલ શું વાત કરતા હતા તમે? વરસાદ પડશે.